નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બહુચરાજી યાત્રાધામમાં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે। ભોજન પ્રસાદમાં ભોજનની થાળીનો દર વધુ થયો છે। લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। વર્ષે અંદાજિત 5.50 લાખ યાત્રિકો ભોજનનો લાભ લેતા હોય છે। યાત્રાધામ બહુચરાજીમાં લાખો ભક્તો વર્ષ દહાડે દર્શન કરવા આવે છે। બહુચરાજી મંદિરમાં વાર્ષિક કરોડો દાનની આવક થાય છે। બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં ભોજન પીરસાય છે। 2018ના ટેન્ડર મુજબ બપોરે ₹30 અને રાત્રે ₹24માં ભોજન અપાતું હતું। હવે બપોરનું ભોજન લાડુ સાથે ₹60માં અને રાત્રે ₹36 નક્કી કરાયા છે। તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલા ટેન્ડરમાં L1 એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ નવો દર 1 સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે। ભાવ વધતા દૂર દૂરથી આવતા યાત્રિકોને પણ આંચકો લાગ્યો છે। દૂર દૂરથી આવતા યાત્રિકોની ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે અને અગાઉ 30 રૂપિયા થાળી દર હોવાથી યાત્રિકો સામાન્ય ધર્મ ભોજન પ્રસાદ લેતા હતા, પરંતુ નવા ટેન્ડર પ્રમાણે એજન્સીએ 60 રૂપિયા ભાવ કરાતા ક્યાંક યાત્રિકોમાં આંચકો અનુભવાયો છે। બહુચરાજી મંદિરમાં વર્ષે 10 કરોડથી વધુ અંદાજિત દાનની આવક છે, જેથી અંબાજીની જેમ બહુચરાજીમાં પણ યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પીરસાય તેવી યાત્રિકોની માંગ છે। દર્શક મિત્રો, આ નિર્ણયને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।